છાસવારે વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઘટના સામે આવી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પંખો ધરાશાયી થયો। સિવિલમાં બીમાર પુત્ર સાથે રહેતી માતા પર પંખો પડતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। તંત્રએ જોરશોરમાં હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા આદેશ આપ્યો। કેમેરામેન સેનલી વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ સુરત। મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણમાં રહું છું, નવા હળપતિવાસમાં। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।